હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? બરાબર છે. તો મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે બેઝિક મેથ્સની અંદર 45 દિવસની અંદર સંપૂર્ણ કોર્સ કેવી રીતના કમ્પ્લીટ કરવો અને સારા માર્ક મેળવી શકાય તેની ચર્ચા આજના વિડીયોની અંદર કરવાના છીએ. તો મિત્રો, સૌથી પહેલા ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરો, જેથી કરીને તમારા મિત્રો જો નબળા હોય તો એ સારો સ્કોર કરી શકે. આ એના માટે ફાયદો છે, બરાબર. અને વિડીયોને લાઈક ના કરેલું તો વિડીયોને લાઈક કરી દેજો. હું કિશન ઠુમર આજના આ વિડીયોની અંદર આપણે માહિતી આપવાનો છું કે 45 દિવસની અંદર આપણે બેઝિક મેથ્સની અંદર સારો સ્કોર કેવી રીતના કરવું, બરાબર. તો મિત્રો, શરૂઆત કરતા પહેલા આપણે આ વર્ષનું જે સ્લોગન છે અબકી બાર 99 પાર, આ સ્લોગન કમેન્ટની અંદર તમે કરો, જેથી કરીને તમારો કોન્ફિડન્સ છે મિત્રો એ કાયમ રહે. કારણ કે કોન્ફિડન્સની જરૂર છે. અત્યાર લગી તમે બહુ જ સારી પ્રિપેરેશન કરી લીધી છે, હવે કોન્ફિડન્સની જરૂર છે ભાઈ. રેડી? તો કોન્ફિડન્સ વધારવા માટે જ આપણે આ વિડીયો અત્યારે ઉતારીએ છીએ તમારી સામે. અને આ જે લેક્ચર છે મિત્રો એ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે જોશું કે તમારે કેવા કેવા પ્રોબ્લેમ્સ આવી શકે છે અને એ પ્રોબ્લેમ્સને દૂર કરવા માટે આપણે કઈ રીતના આગળ વધવું જોઈએ. સાથે સાથે આપણે બ્લુ પ્રિન્ટને પૂરેપૂરી ચર્ચા કરવાના છીએ કે જેથી કરીને તમને રિવિઝન કઈ રીતના કરવું એનો પણ આઈડિયા આવી જાય. રેડી? કયા ચેપ્ટરને આપણે પહેલા કરવા જોઈએ, કયા ચેપ્ટરને પછી કરવા જોઈએ, કે ટોટલી માહિતી જે છે મિત્રો આ વિડીયોની અંદર તમને મળવાની છે. રેડી? તો શરૂઆત કરીએ મિત્રો. અહીંયા તમે જોશો તો સૌથી પહેલા વિદ્યાર્થીઓને જે મોસ્ટ ઓફ પ્રોબ્લેમ આવતા હોય કેવા હોય છે તો કે સાહેબ અમારે ક્લાસમાં તો દાખલા જેટલા આપે ને, સમ્સ જેટલા આપે એ સોલ્વ કરી નાખતા હતા ફટાફટ, બરાબર છે. પણ પરીક્ષામાં આવે ને એટલે થોડીક તકલીફ પડી જાય, બરાબર. કોન્ફિડન્સ ઓછો છે, બરાબર છે. આગળ ફોર્મ્યુલા યાદ રહેતી નથી, આ બીજો પ્રોબ્લેમ. ફોર્મ્યુલા લોટ્સ ઓફ છે સાહેબ, અમને યાદ નથી રહેતી, શું કરવું ભાઈ? તો હમણાં આપણે આગળ એની ચર્ચા કરીએ. નવો ક્વેશ્ચન જોતા જ મગજ બ્લેન્ક થઈ જાય. નવો ક્વેશ્ચન એટલે ખાસ કરીને હેતુલક્ષી પ્રશ્ન જે હોય ને મિત્રો, હેતુલક્ષી પ્રશ્નની અંદર તમે પ્રશ્ન જોવો ને કે મગજ તમારો બ્લેન્ક થઈ જાય, બરાબર. એના માટે શું કરવું જોઈએ? તો આ બધા અલગ અલગ પ્રોબ્લેમ્સ છે કે જે વિદ્યાર્થીઓને વારંવાર નડતા હોય છે. તો આ પ્રોબ્લેમનું આપણે સોલ્યુશન કરવાનું છે આજના વિડીયોની અંદર. ને તમને સાથે સાથે એ પણ આ વિડીયો પૂરો થશે એટલે તમને આઈડિયા આવી જશે કે આપણે કયા ચેપ્ટર કરવાથી કેટલો સ્કોર મેક્સિમમ કરી શકાય. નબળામાં નબળા વિદ્યાર્થીને પણ આ વિડીયોની મદદથી સારા માર્ક મળી શકે છે, બરાબર. વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો, બરાબર છે. તો મિત્રો, આ પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમના સોલ્યુશન માટે આજના આપણે આ લેક્ચરની અંદર મોસ્ટ આ જે વસ્તુ છે ટોપ પ્લાનર, બરાબર. ટોપર માટેનું જે પ્લાનિંગ છે એ આપણે ખાસ જોવાનું છે. જો પાસિંગ પ્લસ ગુણ જેને આવતા હોય અત્યારના લેવલ પ્રમાણે તમારે જોવાનું છે કે તમે કયા કેટેગરીની અંદર આવો છો, તમે આ કયા કેટેગરીની અંદર આવો છો, બરાબર છે. પાસિંગ પ્લસ ગુણ મેળવવા છે તમારે, 40 પ્લસ ગુણ મેળવવા છે, 50 પ્લસ ગુણ મેળવવા છે, 60 પ્લસ ગુણ મેળવવા છે, 70 પ્લસ ગુણ મેળવવા છે અને 80માંથી 80 ગુણ મેળવવા છે. તો આપણે કયા કયા પ્રકરણ કરવા પડશે, કયા કયા પ્રકરણને આપણે વધારે તૈયારી કરવી પડશે કે જેથી કરીને આપણે કયા કેટેગરીમાં છીએ ને કયા કેટેગરીમાં જમ્પ થઈ જાય છે, બરાબર. અને મળવાપાત્ર ગુણ લાસ્ટમાં તમને આ વસ્તુનું આપણે આખું ટેબલ ભરી દેવું છે કે જેથી કરીને તમને આઈડિયા આવી જાય કે આપણે 40 પ્લસ એ અત્યારે હતા અને આ ચેપ્ટરો મતલબ આ જે હું તમને પ્રકરણ કહીશ એ પ્રમાણેના પ્રકરણ જો તમે વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરી લો અને વ્યવસ્થિત રીતે સંપૂર્ણ રીતે તૈયારી કરી લ્યો એટલે તમે નેક્સ્ટ કેટેગરીમાં વયા જશો. અને નેક્સ્ટ કેટેગરીમાંથી પાછું નેક્સ્ટમાં જવું હોય તો શું કરવું જોઈએ તો એ બધી ચર્ચા આપણે લાસ્ટમાં કરવાના છીએ, બરાબર છે. તો આગળ હવે શરૂઆત કરતા પહેલા આમાં તમે જો 80માંથી 80 લેવા હોય કે 70 પ્લસ ગુણ લેવા હોય કે 60 પ્લસ, અત્યારે માની લો કે આ કોઈ કેટેગરીમાં છો તમે અને તમારે માની લ્યો કે એવું બને છે કે હેતુલક્ષી પ્રશ્નને લીધે તકલીફ પડતી હોય, બરાબર. હેતુલક્ષી પ્રશ્નને લીધે શું થાય તો કે 70 પ્લસ માર્ક આવતો હોય ને એમાંથી 60 પ્લસમાં વયા જાય, બરાબર. 60 પ્લસમાંથી 50 પ્લસમાં વયા જાય, બરાબર. તો આવા પ્રકારના જે વિદ્યાર્થીઓ છે એબાવ એવરેજ, બરાબર, કે 50 પ્લસ માર્ક વાળા હોય ને એબાવ એવરેજ કહી શકાય આપણે બેઝિક મેથ્સની અંદર. અને 40 થી 50 વાળાને આપણે એવરેજ સ્ટુડન્ટ કહી શકીએ અને 40 થી નીચે વાળાને આપણે બિલો એવરેજ કહી શકીએ આપણે. રેડી? તો આપણે કઈ કેટેગરીમાં છે એ બધી વસ્તુ તમારે કમેન્ટ કરવાની છે એટલે મને આઈડિયા આવે કે તમે કયા લેવલે છો ને પછી ભવિષ્યમાં આ વિડીયો પર ફોલોઅપ લઈ અને તમે કેટલું આગળ ગ્રીપ મેળવો છો. રેડી? ચાલો આગળ વધીએ. તો સૌથી પહેલા હેતુલક્ષીનું નિરાકરણ કરવા માટે મિત્રો આ ડિવાઇન એકેડમી ઓફ સાયન્સ જે છે એ તમારા માટે આવતીકાલે 5 જાન્યુઆરી 2025 ડીસેટ એટલે કે ડિવાઇન સ્કોલરશિપ એડમિશન ટેસ્ટ આપણા માટે અહીંયા રજૂ કરવાની છે, બરાબર. આ એટેમ્પ તમારે કરવાની છે. રાજકોટ સેન્ટરમાં જે અત્યારે બિલોંગ કરે છે એ વિદ્યાર્થીઓ માટે ખાસ એક મહત્વની વસ્તુ એ છે કે હેતુલક્ષીના પ્રશ્નોની અંદર તમને જો કોઈ પણ પ્રશ્ન આવતો હોય, પ્રોબ્લેમ આવતો હોય તો એનું તમને સચોટ અને સંપૂર્ણ માહિતી જે છે મિત્રો એ તમને અહીંયા ઇન્સ્ટિટ્યૂટે મળવાનું છે. આ એડ્રેસ ઉપર તમારે આવી જવાનું છે સ્કોલરશિપ ટેસ્ટ દેવા માટે. અને જો તમે હજી રજીસ્ટ્રેશન નથી કરેલું મિત્રો તો આ તમારા માટે નંબર છે 97 2 72 92 3 72 આના ઉપર રજીસ્ટ્રેશન કરી નાખો.
અને પછી આવતીકાલે તમારે 100% જો આવશો તો તમને 100% ફાયદો થશે. હેતુલક્ષી પ્રશ્નના તમારા જેટલા પણ મૂંઝવતા પ્રશ્નો છે એ બધા દૂર થઈ જશે. આ સિવાય તમને સરપ્રાઈઝ કીટ પણ મળવાની છે. ખાલી સ્કોલરશિપ ટેસ્ટ દઈને નીકળી જવાનું એવું નથી ભાઈ. ટોટલી માહિતી મળશે. એક્ઝામમાં કેવી રીતના સારો સ્કોર કરવો જોઈએ, હેતુલક્ષી પ્રશ્નમાં કઈ રીતના તૈયારી આગળ વધવી જોઈએ, બરોબર છે. એના સિવાયના તમને થોડાક પેપર સેટ પણ મળશે કે જેથી કરીને તમે વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરી શકો, બરોબર છે. આ સિવાય આ એક સરપ્રાઈઝ કીટ તો આપવાની છે ભાઈ, એટલે તમે ભૂલતા નહીં. ખાસ આજના દિવસે જ અત્યારે જ તમે રજીસ્ટ્રેશન કરાવો અને આવતીકાલે હાજર થઈ જાવ ભાઈ ફટાફટ, બરોબર છે. આવતીકાલે સવારે 9 થી 11 સ્લોટ છે અને બીજો સ્લોટ છે આફ્ટરનૂનમાં 3 થી 5 નો સ્લોટ છે. જે ટાઈમમાં તમને અનુકૂળ આવતું હોય એ ટાઈમમાં તમે આવી શકો છો. રેડી? આપણું એડ્રેસ છે રૈયા રોડ ઉપર છે, બાપા સીતારામ ચોક પાસે HP પેટ્રોલ પંપ છે. અહીંયા તમને ડિવાઇન એકેડમીની જે સ્કોલરશિપ છે એ આપણે એરેન્જ કરેલી છે. ક્લિયર? ચાલો હવે આગળ આપણે જોઈએ સોલ્યુશન માટે. આ સોલ્યુશન છે જે વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ આવે છે એના સોલ્યુશન કયા કયા. તો પેલું છે રિસોર્સિસ. કયા રિસોર્સિસનો તમે ઉપયોગ કરો છો? ખાસ કરીને પહેલાં NCERT ને ફોલો કરવાની છે, બરાબર. નેક્સ્ટ પછી તમે ઓનલાઈન વિડીયો જોતા હોય તો આપણી પાસે એવા ઘણા બધા વિડીયો છે, બરાબર છે, કે જેના લેક્ચરથી તમે પૂરેપૂરો લાભ લઈ શકો. વન શોટ વિડીયો હોય, IMP MCQ હોય, IMP હેતુલક્ષી પ્રશ્ન હોય, એ બધી વસ્તુ તમને આ ચેનલ પર પણ મળી જવાની છે. રેડી? એટલે એનો પણ લાભ તમે લઈ શકો છો, બરાબર. એટલે જેથી કરીને તમને જે મૂંઝવતા પ્રશ્નો છે એ તમે વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો તો એનો પૂરેપૂરો તમને જે બ્લેન્ક મગજ થઈ જતા હોય અથવા તો એક્ઝામમાં તમને ડર લાગતો હોય તો એ ડર દૂર થઈ જાય, કારણ કે તમે વારંવાર પ્રેક્ટિસ કરો એટલે તમારો એ ક્વેશ્ચન છે એ આરામથી તમે સોલ્વ કરી શકશો. રેડી? આ સિવાય પ્રેક્ટિસ માટેના પેપર સેટનો પણ તમે લાભ લઈ શકો છો. રેડી? અને તમને ખબર જ છે કે દેવ સત્ય પેપર સેટનો તમે પૂરેપૂરો લાભ લ્યો જ છો, બરાબર. અને જો તમે રજીસ્ટ્રેશન નથી કરાવેલું એના માટે પણ તો અને પરચેસ કરવાનું બાકી હોય તો એમેઝોન ઉપર તમે જઈ અને પરચેસ કરી શકો છો. આ સિવાય એનાલિસિસ કરો. ક્વેશ્ચન કેવા પ્રકારના? તો કે 3 કેટેગરીના હોય ખાસ કરીને. પેલું ક્વેશ્ચન જે છે ને એ તમને જોતા તરત ખબર પડી જાય કે આવા પ્રકારના ક્વેશ્ચનને આપણે એટેમ્પ કરવા, કેલ્ક્યુલેશન બેઝ હોય, બરાબર. જોતા ખબર હોય કે આપણે થઈ જશે, પણ કેલ્ક્યુલેશન વાળું એટલે પ્રેક્ટિસ ના કરી હોય ને તો કામ પૂરું થઈ જાય. જો કેટલા વિદ્યાર્થી શું કરે ખબર? આખું પેપર અહીંયા સોલ્વ કરે, બરાબર. ક્વેશ્ચન અહીંયા રાખ્યો, 1-2 દાખલા સ્ટેપ કરે, ગણતરી તો આપણાથી થઈ જાય ભાઈ. મહાન વ્યક્તિ હોય, કારણ કે કેલ્ક્યુલેશન અત્યારે પ્રેક્ટિસ ન કરે એટલે એ એક્ઝામમાં જઈને ડાયરેક્ટ પ્રેક્ટિસ કરે. તો આવા પ્રકારના વિદ્યાર્થીઓ ખાસ ચેતવું, બરાબર. આખો દાખલો સંપૂર્ણ કેલ્ક્યુલેશન સાથે કરવું. એટલે કેલ્ક્યુલેશન ટાઈપના ક્વેશ્ચન હોઈ શકે. બીજા ક્વેશ્ચન કેવા હોય? તો કે બીજા ક્વેશ્ચન જે છે ને એ તમારે વધારે પ્રેક્ટિસ માંગતા હોય, બરાબર, કે જેમાં તમારે થોડાક નવા કન્સેપ્ટ આધારિત હોય, કે જે કન્સેપ્ટ તમે હજી કરેલા નથી એવા કન્સેપ્ટની તમારે જરૂરિયાત છે. તો તમે એ કેટેગરી નોખી પાડો. તમે જે ક્વેશ્ચન સોલ્વ કરો છો ને, જે દાખલાઓ સોલ્વ કરો છો, એમાં તમે જુઓ કે તમારા માટે આ નવો કન્સેપ્ટ છે. એકને કન્સેપ્ટમાં જ આપણે ઉલેરીએ નથી મારતા ને, બરાબર. જે કન્સેપ્ટ કહેવામાં આવ્યો એ જ કન્સેપ્ટ ફટાટી કરી રાખતો. નવો કન્સેપ્ટનો દાખલો આવે તો પાછું બ્લેન્ક થઈ જાય મગજ, સમજાય? તો એના માટે આપણે થોડુંક પ્રિપેર રહેવું પડે. રેડી? આ સિવાય ત્રીજા પ્રકારનો ક્વેશ્ચન કેવો હોય? તો કે તમને કઈ ખબર જ ના પડે, આઈડિયા જ ન આવે કે આ દાખલો ક્યાંથી આવ્યો, બરાબર. તો એના માટે મિત્રો ક્વેશ્ચન પેપર સેટ છે ને એનું તમારે સોલ્યુશન કરતું રહેવું પડે, બરાબર. તમે કયા કેટેગરીના વિદ્યાર્થીઓ છો, કે ભાઈ બિલો એવરેજ છો, એવરેજ સ્ટુડન્ટ છો કે એબાવ એવરેજ છો, એના ઉપર ડિપેન્ડ કરે. રેડી? હમણાં એનું સોલ્યુશન આપું છું તમારે કયા કયા ચેપ્ટરો કરવા જોઈએ, બરાબર. જે કેટેગરીમાં આવતા હોય અહીંયાથી આપણે અપગ્રેડ થઈ શકીએ. રેડી? આ સિવાય ફોર્મ્યુલા ટ્રીક છે. ઘણા બધા વિદ્યાર્થીઓને ફોર્મ્યુલા ભૂલાઈ જતી હોય, વારંવાર ફોર્મ્યુલા ભૂલાઈ જતી હોય. તો ફોર્મ્યુલા યાદ રાખવા માટે તમારે શું કરવું જોઈએ ખબર? તો ફોર્મ્યુલા શીટ એક બનાવેલી હોવી જોઈએ. ફોર્મ્યુલા શીટ પ્રોપર વેમાં આપણી એકદમ બનાવેલી હોવી જોઈએ, જે તમને હે ને પરીક્ષા ટાઈમે ક્વિક રિવિઝનમાં કામ આવે, નજીકમાં જે પ્રિલિમ્સ એક્ઝામ આવે છે એમાંય કામ આવશે, બરાબર છે. અને તમારો કોન્ફિડન્સ પણ એ ફોર્મ્યુલા જ વધારશે, બરાબર. એનું વારંવાર રિવિઝન કરતું રહેવું પડે, બરાબર. વિઝ્યુઅલ મેમરી જે તમારી હોય ને એમાં તમારે એડ કરતી રહેવી પડે. એના માટે તમારે એકને એક ફોર્મ્યુલા આધારિત 2-4 દાખલા ગણવા પડે, 2-4 દાખલા ગણવા પડે, સમજાય? પછી બીજી ફોર્મ્યુલા ઉપર વર્ક કરવાનું. આ રીતના વર્ક કરશો એટલે મગજમાં ફોર્મ્યુલા શીટ થઈ જશે. અને ફોર્મ્યુલા શીટ તમે બનાવેલી હશે અને ડેલી બેઝ તમે 5-5 વાર 5-5 10 મિનિટ જોયા રાખો, બરાબર. એનાલિસિસ કરો, ઇમેજિંગ કરો કે આ ફોર્મ્યુલા આવી રીતના વર્ક કરે છે, એટલે તમને ઓટોમેટિક મગજમાં પણ સેટ થઈ જશે અને પરીક્ષામાં તમને 100% ફોર્મ્યુલા આવડી જશે. ફોર્મ્યુલા ભૂલાશે જ નહીં. રેડી? એટલે ફોર્મ્યુલા ભૂલાવાનો જે મતલબ પ્રશ્ન છે એ દૂર થઈ જશે, બરાબર. તો આવી રીતના એક ફોર્મ્યુલા શીટ બનાવવી જોઈએ કાયદેસર રીતે, વ્યવસ્થિત ચેપ્ટર વાઇઝ. તમારે જે ચેપ્ટરની પહેલી પ્રાયોરિટી આપી એ ચેપ્ટર વાઇઝ તમે કામ કરી શકો. નેક્સ્ટ, ડેલી ટાર્ગેટ બાંધો. ડેલી ટાર્ગેટ બાંધો મતલબ તમારે નક્કી કરવાનું કે આજથી આપણે મેચ શરૂઆત કરીએ છીએ તો આજથી મેચ શરૂઆત કરીએ એનો મતલબ એવો કે આજથી આપણે 15 થી 20 દાખલા ગણવા એટલે ગણવાના જ, 30 થી 40 દાખલા ગણવા એટલે ગણવા જ.
બરાબર. તો આવી રીતના ડેલીનો ટાર્ગેટ બાંધો તો આજથી પછી 45 દિવસ પછી તમે જોશો તો 100% તમે એકો હશો. એકો મેથ્સ, બેઝિક મેથ્સની અંદર તમે એકો બની જાઓ. રેડી? તો આ રીતના તમે પ્લાન કરશો મિત્રો તો દરેક જે પ્રોબ્લેમ આવે છે એ પ્રોબ્લેમનું તમારે સોલ્યુશન આરામથી થઈ જશે. ક્લિયર? ચાલો આગળ જોઈએ હવે બ્લુ પ્રિન્ટ પ્રમાણે આગળ કેવી રીતના વધવાનું. બ્લુ પ્રિન્ટ બધાને ખબર જ છે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાય છે. આ તમારા 14 ચેપ્ટર છે. વાસ્તવિક સંખ્યાઓ 2 માર્ક છે. જનરલ ઓપ્શન સિવાય ને જનરલ ઓપ્શન સાથે પણ 2 માર્ક છે. નેક્સ્ટ છઠ્ઠું બહુપદીય ચેપ્ટર છે, 6 માર્કમાં છે. જનરલ ઓપ્શન સાથે પણ 6 માર્ક છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં છે, 4 માર્કમાં. જનરલ ઓપ્શન વગર છે અને 4 માર્કનો એક એક્સ્ટ્રા દાખલો પૂછાશે. હમણાં આપણે એનું ડિટેલમાં પણ જોઈએ. બરાબર છે? તો આ બ્લુ પ્રિન્ટ છે તમે જાણો જ છો અને આ બધા વેટેજ તમે જોઈ શકો છો. આ હેવી વેટેજ વાળા ચેપ્ટરો છે. બરાબર? આખું તમને હમણાં પ્લાનિંગ આપું છું ચેપ્ટર વાઇઝ કે કયા ચેપ્ટરની પ્રાયોરિટી પહેલા રાખવી જોઈએ કે જેથી કરીને તમે 30+ વયા જાઓ, 40+ વયા જાઓ, 50+ વયા જાઓ. ક્લિયર? તો આ બધી બ્લુ પ્રિન્ટ છે. તમને ખબર છે, ના ખબર હોય તો તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. રેડી? નેક્સ્ટ આગળ વાત કરીએ કે આગળ વાત આપણે એ કરવાની છે કે કયા ચેપ્ટરમાંથી કયા પ્રશ્નની અંદર કયો દાખલો પૂછાશે. એટલું બધું આપણે ડિટેલમાં નહીં કહી શકું પણ એટલું તો હું કહી દઈશ કે ક્વેશ્ચન આ 5 છે તો એની અંદર આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે. રેડી? તો અહીંયા તમે જુઓ. પહેલા તો આપણે જાણીએ છીએ કે 4 વિભાગમાં પેપર ડિવાઈડ થાય છે. વિભાગ એ હેતુલક્ષી પ્રશ્નો હોય, 24 માર્કના હોય છે. વિભાગ બી જેની અંદર 18 માર્કના 2 માર્ક વાળા દાખલા હોય છે, જેની અંદર 13 પ્રશ્નો હોય તો 9 પ્રશ્નો તમારે જાતે લખવાના હોય. 13 માંથી 9. રેડી? ક્રમય આ રીતના હશે. ટોટલ 54 પ્રશ્નો તમને જોવા મળશે. ક્લિયર? એ રીતના વિભાગ સી છે તો તેની અંદર 3 માર્ક વાળા દાખલા હશે, જેમાં 9 દાખલા તમને સામે જોવા મળશે ને એમાંથી 6 લખવાના હશે. બરાબર? ટોટલ માર્ક 18 થશે. વિભાગ ડી છે તો એની અંદર 8 પ્રશ્નો તમને જોવા મળશે, 4 માર્ક વાળા. એમાંથી તમારે 5 પ્રશ્નો એટેમ્પ કરવાના છે. આમ કરીને ટોટલ તમારું 80 માર્કનું પેપર બને છે. રેડી? હવે આપણે એ પ્લાનિંગ જોવાનું છે કે આ હેતુલક્ષી પ્રશ્નો છે. હેતુલક્ષી પ્રશ્નો ઉપર ખાસ ધ્યાન રાખજો મિત્રો. હેતુલક્ષી પ્રશ્નો છે ને એ તમારા માટે ડેન્જર બની શકે. ટોપર વિદ્યાર્થી માટે ડેન્જર બની શકે કારણ કે ચાયણો મારવાનો હેતુલક્ષી પ્રશ્નમાંથી જ લાગશે. ક્લિયર? એટલે ખાસ હેતુલક્ષી પ્રશ્ન માટે ખાસ જોવાનું છે. બરાબર? રાજકોટના વિદ્યાર્થીઓ માટે તો મેં તમને વાત કરી જ કે ડીસેટ નામની આપણે સ્કોલરશિપ ટેસ્ટ છે તેની અંદર તમને પૂરેપૂરો હેતુલક્ષીનો લાભ મળવાનો છે. ક્લિયર? તો એના માટે 1 થી 24 પ્રશ્ન છે તો એની અંદર કેવી રીતના પ્રશ્ન પૂછાય તો તમે જુઓ. 1 થી 6 માં એમસીક્યુ કયા કયા ચેપ્ટરના કઈ રીતના પ્રશ્ન પૂછાશે એ મેં લખ્યું હોય. આ પહેલા નંબરનો તો ત્રીજા ચેપ્ટરમાંથી હશે. બીજા નંબરનો ક્વેશ્ચન તો કે ચોથા ચેપ્ટરમાંથી હશે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન તો કે 5મા ચેપ્ટરમાંથી હશે. બરાબર? તો આ રીતના આખો સિનારીઓ છે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. તમારા માટે આ બનાવેલું છે. બરાબર? તો આ બ્લુ પ્રિન્ટનો પૂરેપૂરો લાભ લ્યો કારણ કે રિઝલ્ટ ઓરિએન્ટેડ હવે મહેનત સ્ટાર્ટ થવી જોઈએ. ક્લિયર? અત્યાર લગી આપણે બધું ભેગું કર્યું તો હવે રિઝલ્ટ ઓરિએન્ટેડ મહેનત સ્ટાર્ટ કરી દેવાની છે. આ રીતના તમે પ્લાનિંગથી હાલશો મિત્રો 100% તમે એબાઉ એવરેજ વયા જશો. બરાબર? હવે આમાં પ્રશ્ન એ આવે કે આમાં જો એમસીક્યુ 6 છે, 6 ખાલી જગ્યા છે, કયા કયા ચેપ્ટરમાંથી છે. આ ખાસ ટોપર વિદ્યાર્થી આના ઉપર ફોકસ કરું. બાકીના વિદ્યાર્થીઓને હમણાં હું કહું છું કઈ રીતના આગળ વધું. બરાબર? તો હવે આપણે એ જોઈએ મિત્રો. ક્યારના તમે રાહ જોવો છો કે આપણે ફટાફટ ઓલું મળી જાય તો કામ થઈ જાય. કયા ચેપ્ટર કરવા જોઈએ કે 30 માર્ક પાસ થઈ જાય. બરાબર? એવા વિદ્યાર્થી છે કે ભાઈ અત્યારે બેઝિક મેથ્સ રાખીને ફેલ થયેલા છે. બરાબર? પ્રિલિમ્સની અંદર તમે તૈયારી કરો છો તો તમે આવી રીતના બ્લુ પ્રિન્ટ પ્રમાણે કામ કરશો. બહુ જ તમને હેલ્પફુલ થવાનું છે અને સારું એવું રિઝલ્ટ આવી શકશે. રેડી? ચાલો આગળ વધીએ. જો અહીંયા તમારી સામે બધું રજૂ કરી દીધું. બરાબર? આમાં થોડુંક આપણે ડિટેલમાં જોઈએ. પાસિંગ પ્લસ ગુણ કરવા છે. 13મું અને 14મું ચેપ્ટર બધાને ખબર જ છે, છતાંય નથી કરતા. છતાંય નથી કરવાવાળા નથી જ કરતા. ભાઈ અત્યારે તમે નહીં જાગો તો ક્યારે જાગશો? બરાબર? 45 દિવસની અંદર તમારે એકદમ ડેઈલી ટાર્ગેટ બાંધવાનો છે કે આપણે આંકડાશાસ્ત્ર અને સંભાવનાના રોજ 5 દાખલા ગણવા જોઈએ. અઠવાડિયાની અંદર તમે 30+ માર્ક ધરાવી શકો. આ ટોટલે લાગેલો છે અને પ્રમેય સાથે ફ્રીમાં છે. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. રેડી? તો 30+4 એટલે 34 માર્કે પહોંચો. પાસિંગની વાત નથી. પાસિંગથી ને આગળ વધી ગયા 30+. બરાબર? એક પણ માર્ક કપાવવાનો જોઈએ ભાઈ. હેતુલક્ષી પ્રશ્ન ઉપર ફોકસ કરવાનું દેખાય. રેડી? નેક્સ્ટ માની લો કે આ કેટેગરીમાં અત્યારે તમે હતા થોડીક વાર પહેલા તો હવે 40+ કેટેગરીમાં જવું હોય તો આપણે શું કરવું જોઈએ તો કે 13મું અને 14મું ચેપ્ટર તો કોમન છે બધી કેટેગરી માટે અને તમને ખબર જ છે. બધા વિદ્યાર્થીઓ બેઝિક મેથ્સ વાળાને ખબર છે. પણ આગળનું જે છે ને એ તમે જુઓ. આ 7મું ચેપ્ટર મેં એડ કર્યું. 5મું ચેપ્ટર 13 માર્કનું છે છતાંય મેં 7મું ચેપ્ટર એડ કર્યું કારણ કે એક્સરસાઇઝ ઓછી, પ્રેક્ટિસ ઓછી કરવી પડે કમ્પેર ટુ સમાંતર શ્રેણી. બરાબર? તો 40+ જવું હોય તો તમારે ખાલી એક નવું ચેપ્ટર એડ કરવાનું 7મું. બરાબર? આ કેટેગરીના તમારે ચેપ્ટર સોલ્વ થઈ જાય એટલે આ કેટેગરીમાં એડ થાવ. બરાબર? તો 7મું ચેપ્ટર એડ કરો. 11 માર્ક સીધા પ્લસ થાય એટલે સીધા 45 માર્કે પહોંચો. બરાબર? 3 માર્કના 2 દાખલા પૂછે, 2 માર્કના 2 દાખલા પૂછે, હેતુલક્ષી પ્રશ્ન પૂછે તો ફટ કરતા 11 નો વધારો થાય 45 એ પહોંચો. ભાઈ 40 + 45 માર્ક થયા.
બરોબર ભાઈ. હવે તમે આમાં પાછું એક ચેપ્ટર એડ કરો, પાંચમું ચેપ્ટર, 13 માર્ક આપે. કેટલું? 13 માર્ક. પાંચમું ચેપ્ટર એડ કરી દો ભાઈ. બરાબર, 50+ ગુણ, સીધા 58 પહોંચો. સીધો 58 નો જમ્પ લાગે. માની લ્યો કે એકાદ દાખલો નથી આવ્યો તોય 50+ તો રહેશો જ તમે. 50+ તો રહેશો જ, પણ વ્યવસ્થિત રીતે પ્લાનિંગ થી પ્રેક્ટિસ કરશો ને ભાઈ. બરોબર, થોડાક પેપર સેટ ને જોવો કઈ રીતના પૂછાય, શું કાંઈ પૂછાય. બરોબર, એટલે તમને આરામથી 50+ માર્ક આવશે. બરાબર, એટલે એ પણ વસ્તુ ધ્યાનમાં રાખવાની. હવે 60+ જવું હોય તો શું કરવું પડે? તો કે આ બધા ચેપ્ટરમાં આપણે જે કર્યા હતા એ તો કરવાના છે. 10મું ચેપ્ટર એડ કરો. 10મું ચેપ્ટર એડ કર્યું એટલે તમે સીધા 60+ એટલે કે 66 માર્કે પહોંચી જશો. કેટલા માર્કે પહોંચી જશો મિત્રો? 66 માર્ક. રેડી? અને એવી રીતના 70+ જવું હોય તો 10મું અને સાથે સાથે બીજું ચેપ્ટર નવું એડ કરવાનું રહેશે. ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. બરોબર, પણ આમાં એક ખાસ ધ્યાન રાખવાનું, આ બધી કેટેગરી છે એ શેના માટે છે? મેં તમને હમણાં સ્ટાર્ટિંગમાં કીધું કે 50+ વાળા વિદ્યાર્થીઓ છે ને હેતુલક્ષી ઉપર પ્રહાર તો કરતો જ રહેવો પડશે. એટલે હેતુલક્ષી માટે તમારે પૂરેપૂરો પ્રયત્ન કરવાના છે કે અહીંયા તમારે 50+ જવું હોય તો હેતુલક્ષીને તમારે અલગથી પ્રિપેર કરવું જ પડશે. બરોબર, એના માટે મેં તમને સંપૂર્ણ માહિતી આપી તો તમે ક્યાંથી લાભ લઈ શકો. બરોબર, રાજકોટના વિદ્યાર્થીઓ માટે તો આવતીકાલે આવી જ જવાનું છે ભાઈ, ભૂકા કઢવી નાખવા છે. રેડી? તો આ રીતના તમે 80માંથી 80 લેવાય તો પાછા ફૂલ સિલેબસ જ કરવો પડે. એમાં કોઈ પણ પ્રકારનો છુટકારો નથી, કારણ કે એ લેવલ વાળા વિદ્યાર્થીઓ ભાઈ, એને 80માંથી 80 લેવા માટે ટોટલી ચેપ્ટર કરી નાખવાના હોય, કરતા હોય. રેડી? તો આ રીતના આખો ટોપ પ્લાનિંગ થી તમે કામ કરશો ને મિત્રો, 100% તમે જે કેટેગરીમાં હતા એના કરતા 10 દિવસ પછી તમે નેક્સ્ટ કેટેગરીમાંથી આવી જશો. બરોબર, આ 30+ હોય તો 40 વયા જશો, 40+ વયા જાય, 50+ વયા જશો. આવી રીતના 100% આરામથી વયા જશો. રેડી? તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરશું. બરોબર, આ રીતના તમે ફોલોઅપ લેશો મિત્રો, એટલે સારામાં સારા માર્કે તમે પાસ થઈ જવાના છો. પાસ થવાની તો વસ્તુ અલગ છે, બેઝિક મેથ્સ વાળા 100% પાસ થવા જોઈએ. અને આ સિવાય સારા એવા માર્કે તમે રિઝલ્ટ લઈ આવશો. પીળા કલરનું રિઝલ્ટ છે ને એ બહુ સારું લાગશે તમને. બેઝિક મેથ્સ રિઝલ્ટ છે ને એ બહુ સારું અપાવશે. રેડી? તો મિત્રો પાછું એકવાર કમેન્ટની અંદર તમે હવે લખજો કે હવે તમે કઈ કેટેગરીમાં જઈ શકશો. જો આ રીતના ચેપ્ટરનું પ્લાનિંગ કરશો તો હવે તમે કઈ કેટેગરીમાં આવી જશો. રેડી? અને સાથે સાથે આ તો ભૂલવાનું જ નથી ભાઈ, અબકી બાર 99 પાર. રેડી? અબકી બાર 99 પાર. બરોબર, હેતુલક્ષી પ્રશ્નો છે એ અમારા ઉપર છોડવાના છે, અમારા ભરોસે રાખી દો. બાકીના જે ચેપ્ટરો છે મિત્રો એની તમે તનતોડ મહેનત કરી નાખો, એટલે સારામાં સારા માર્કે તમે પાસ થઈ જશો. ક્લિયર? ચાલો તો મિત્રો આજનો અહીંયા લેક્ચર પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. જય હિન્દ.